ભાવનગર શહેરની અક્ષરવાડીમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પધરામણી થતાં જ ભક્તિ અને ઉત્સવનો માહોલ સર્જાયો હતો. પ્રાંત પૂજા બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે હાલની પરિસ્થિતિ પ્રમાણે કૌટુંબિક શાંતિ માટે ધર્મ અત્યંત જરૂરી છે. ભાવનગરમાં અક્ષરવાડી ખાતે અક્ષર બ્રહ્મના ઓવારણા એટલે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અક્ષરવાડીમાં પધરામણી અને ભાવનગર મંદિર દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આજે સવારે પ્રાંત પૂજા બાદ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા હતા કે આજના સમયમાં કૌટુંબિક શાંતિ માટે ધર્મ અત્યંત જરૂરી છે. ચલાવી લેવું, જતું કરવું, માફ કરી દેવું જેવા અનેકો પાસા છે જેથી પરિવારમાં શાંતિ જળવાઈ રહે અને એ જ્યારે ઘરમાં ધર્મ હોય ત્યારે જ શક્ય બને છે. સવારની પારાયણ દરમિયાન પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ મહંત ચરિતમ શ્રેણી પર અદ્ભુત કથાનો લાભ આપ્યો હતો. સાંજની સભામાં ગુરુ ભક્તિ અધ્વર્યમ અંતર્ગત તપ, ઉપવાસ, વિશેષ નિયમ લેનાર બાળકો, યુવાનો, વડીલ, હરિભક્તોને બિરદાવતો અદ્ભુત કાર્યક્રમ ઉપરાંત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ થયો હતો અને અંતમાં ભાવિક ભક્તોની વિશાળ ઉપસ્થિતિને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દર્શન આશીર્વાદ આપ્યા હતા. Good.